જય માતાજી મિત્રો, હબ્બી જ ઘરે આવીને બેઠો છું. પાણી વારવા ખેલનો ગયેલો ખેતરમાં. થાકી વાકી ગયા છે આ ભાઈ થાકીને ઉમરી જોડે બેઠો મસ્તી કરવા. બાળકો જોડે વેલા બાળકો જોડે એવું કે છોટા નાનો છોકરા છે છોકરો એમની જોડે મસ્તી કરવા બેઠા છે. આ લોકોને એવું કીધું કે તમે ભણજો, જો નહીં ભણો તો અમારે જેમ ખેતરમાં પાણી વારવું પડશે. જો પેલા ભાઈ નોકરી બી બંધ થઈ ગયો પ્લાન્ટ બંધ થઈ ગયો એટલે કહું છું કે તમે ભણજો, સારું ભણજો, મમ્મી પપ્પા નોમ રોશન કરવું જ કરજો, પોતાનું કરવું જ કરજો, ના કરવું જ ના કરજો. તમારે ખેતરનું કરવું પડશે. કેન્સલ ને આપણે તો વખતે આમે લવણવાનું આપણે એટલે બચ્ચું બનશે. એમએલએ બનવા શું તૈયારી કરવા પડે એ બધી ખબર પડે પેલા ભણવું પડે. આવું તમારે જેમ રખવું ના પડે. ભાઈ અમે ભણ્યા નહીં એટલે તું બહુ ટોન ના મારીશ. કલેક્ટર બનવું તો આખો દાડો ચોપડું જ કરવું પડે. ખાલી બના કપિલા કેરેક્ટર છે અહીંયા. આ કપિલા ફાડા હે. તમે ને ભેંસોના પોદરા અરે શું પૂછડીઓ પકડીને બેસી જવાના હો, એટલું યાદ રાખજો. આપણા ઘરમાં છે ને કોઈ એવું નોકરી સારી એવી નોકરી લેવાનું નહીં, લેશે પણ નહીં. કેમ કે લેવી હોય તો ભણવું પડશે. અમને જેમ રખડવાનું નહીં. હિમેશ કે બધું સાચું જ છે. એ બા આ બંદર જવા તો હવે ચીકાન અંદર ખેતરમાં બંદર આયા હે. इसका બંદર કાળી ની બનાવવાનું તા કેરેક્ટર આ મસ્તીમાં ઝઘડા થાય ને એ બધું પકોડી ભાઈ આવી ગઈ જો તમ નહીં ભાઈ નાહી ગઈ કાવી ચીપર નાહી ગઈ. બીજા 55 માં